ગવટાઈક્યુ ગુજરાતમાં આપનું સ્વાગત છે. શું તમે શિક્ષણ ક્ષેત્રે એક સારી તક શોધી રહ્યા છો? તો બસ આ માહિતી તમારા માટે જ છે. ચાલો સીધા મુદ્દા પર આવીએ. જો તમે સારા પગારવાળી ટીચિંગ જોબ શોધી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે. કારણ કે ગુજરાતની 3 મોટી અને જાણીતી સંસ્થાઓમાં ટીચર્સ માટે ભરતી બહાર પડી છે. તો આજે આપણે શું શું જાણીશું? સૌથી પહેલાં તો ક્યાં ક્યાં જગ્યાઓ ખાલી છે એ જોઈશું. પછી લાયકાત અને અનુભવ શું જોઈએ છે એ સમજીશું. પગાર અને બીજી કઈ સુવિધાઓ મળશે એની વાત કરીશું. અગત્યની તારીખો કઈ છે અને છેલ્લે અરજી કઈ રીતે કરવી એની સંપૂર્ણ પ્રોસેસ જાણીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ પહેલા વિભાગથી અને જોઈએ કે કઈ સંસ્થામાં કઈ જગ્યાઓ ઉપલબ્ધ છે. સૌથી પહેલા વાત કરીએ KJIT સાવલીની. અહીં એક સારી વાત એ છે કે અંગ્રેજી અને ગુજરાતી બંને મીડિયમ માટે વેકેન્સીઝ છે. જો આપણે અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો KG સેક્શનથી લઈને છેક ધોરણ 10 સુધી વિજ્ઞાન, ગણિત અને જુદી જુદી ભાષાઓના ટીચર્સની જરૂર છે. એ જ રીતે ગુજરાતી મીડિયમમાં પણ પ્રાઇમરી અને મિડલ સ્કૂલ માટે મેથ્સ સાયન્સના ટીચર્સ જોઈએ છે. અને હા, એક ખાસ જગ્યા પણ છે આર્ટ અને ક્રાફ્ટ ટીચર માટે. ચાલો હવે બીજી સ્કૂલ જોઈએ. ઉમિયા અને NK પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જે કલોલમાં આવેલી છે. અહીં તો પ્રી પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધી એટલે કે કોમર્સ અને સાયન્સ બધા જ સેક્શનમાં ભરતી છે. સાયન્સ સ્ટ્રીમમાં તો ખાસ કરીને કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના ટીચર્સની જરૂર છે. અને એટલું જ નહીં, કમ્પ્યુટર, મ્યુઝિક, યોગા અને ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ માટે પણ અહીં તક છે. અને હવે ત્રીજી સંસ્થા, જે સુરતના કીમ પાસે અનીટામાં આવેલી છે, રક્ષા શક્તિ સ્કૂલ. અહીં પણ ગણિત, વિજ્ઞાન અને ભાષાઓના ટીચર્સની જગ્યાઓ ખાલી છે. પણ અહીં એકદમ રસપ્રદ વાત એ છે કે ફિઝિકલ ટ્રેનર માટે એક્સ આર્મી મેનને પ્રાથમિકતા આપવામાં આવશે. અને સાથે જ 2 પુરુષ રેક્ટરની પણ જગ્યા છે. એટલે આ ભરતી થોડી હટકે છે. સારું, જગ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ પદ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો હવે લાયકાત અને અનુભવની જે જરૂરિયાતો છે એના પર એક નજર કરીએ. જુઓ, KJIT સાવલી માટે દરેક સેક્શન પ્રમાણે લાયકાત અલગ અલગ છે. જેમ કે KG વિભાગ માટે મોન્ટેસરી, PTC અથવા કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ ચાલી શકે છે. પ્રાથમિક વિભાગ માટે BSc કે BA સાથે B.Ed અથવા PTC કરેલું હોવું જોઈએ. અને જો માધ્યમિક વિભાગ માટે એપ્લાય કરી રહ્યા હો તો જે તે વિષયમાં માસ્ટર્સ અથવા બેચલર્સ ડિગ્રીની સાથે B.Ed તો ફરજિયાત છે. હવે વાત કરીએ ઉમિયા સ્કૂલ કલોલની. અહીં 2 વસ્તુઓ પર ખાસ ધ્યાન આપજો. પહેલું, ઓછામાં ઓછું 2 વર્ષનો અનુભવ ફરજિયાત છે. અને બીજું, અંગ્રેજી બોલવા અને વાતચીત કરવાની સ્કિલ એકદમ સારી હોવી જરૂરી છે. બાકી લાયકાતની વાત કરીએ તો પ્રી પ્રાઇમરી માટે મોન્ટેસરી કે પ્રી PTC અને બીજા બધા વિભાગો માટે જે તે વિષયની ડિગ્રી સાથે B.Ed માંગેલું છે. રક્ષા શક્તિ સ્કૂલની વાત કરીએ તો અહીં ગણિત વિજ્ઞાન માટે BSc સાથે B.Ed અને ભાષાઓના વિષયો માટે BA સાથે B.Ed જરૂરી છે. પણ અહીં એક મહત્વની વાત નોટ કરવા જેવી છે. જે ઉમેદવારોએ ટેટ પાસ કરી છે એમને પ્રાધાન્ય મળશે. અને જેવું કે આપણે પહેલાં વાત કરી ફિઝિકલ ટ્રેનર માટે તો એક્સ આર્મી મેન જ એમની પહેલી પસંદ રહેશે. કોઈ પણ નોકરી હોય, પગાર અને બીજી સગવડો તો જોવી જ પડે, ખરું ને? તો ચાલો હવે એ જોઈએ કે આ સંસ્થાઓ શું શું ઓફર કરી રહી છે. જુઓ, પગારની બાબતમાં KJIT સાવલી સૌથી આગળ દેખાઈ રહ્યું છે. એમનું કહેવું છે કે એજ્યુકેશન સેક્ટરમાં બેસ્ટ સેલરી આપશે. એટલું જ નહીં, પરિવાર સાથે કેમ્પસમાં રહેવા જમવાની અને વડોદરાથી બસની સુવિધા પણ આપશે. બીજી બાજુ રક્ષા શક્તિ સ્કૂલ પણ કહે છે કે લાયક ઉમેદવારને સારો એવો પગાર મળશે અને જે લોકો ત્યાં રહી શકે એમને પ્રાથમિકતા આપશે. ઉમિયા સ્કૂલે પગાર વિશે કોઈ માહિતી આપી નથી. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, અરજી કરવાની છેલ્લી તારીખો. આ તારીખો બરાબર નોંધી લેજો, કારણ કે એક પણ તક ચૂકવી ના જોઈએ. ઓકે, ધ્યાનથી સાંભળજો. KJIT સાવલી માટે તમે વર્કિંગ ડેઝમાં સવારે 10 થી 5 વચ્ચે એપ્લાય કરી શકો છો. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે અહીં જોઈનિંગ મે-જૂન 2026માં થશે. રક્ષા શક્તિ સ્કૂલ માટે જાહેરાત આવ્યાના 10 દિવસની અંદર અરજી કરવાની છે. અને ઉમિયા સ્કૂલ કલોલ માટે તો સમય બહુ જ ઓછો છે, ફક્ત 7 દિવસ. જાહેરાત પછી ફક્ત 7 દિવસ જ મળશે. જી હા, તમે બરાબર સાંભળ્યું, ફક્ત 7 દિવસ. ઉમિયા સ્કૂલ માટે અરજી કરવાનો સમય માત્ર 1 અઠવાડિયાનો જ છે. એટલે જો લાયક અને ઇચ્છુક હો તો જરા પણ મોડું કર્યા વગર અરજી કરી દેજો. સારું, બધી વિગતો મળી ગઈ, તારીખો પણ ખબર પડી ગઈ, પણ હવે અરજી કરવી કઈ રીતે?
ચાલો હવે છેલ્લો અને સૌથી પ્રેક્ટિકલ સ્ટેપ જોઈએ કે આ ત્રણેય સ્કૂલમાં એપ્લાય કરવાની પ્રોસેસ શું છે. કેજીઆઈટી સાવલીમાં એપ્લાય કરવા માટે તમારી પાસે 2 ઓપ્શન છે. પહેલો અને સૌથી સહેલો, તમારો બાયોડેટા અને બીજા ડોક્યુમેન્ટ્સ સીધા જ resume@kgit.org પર ઈમેલ કરી દો. અને બીજો ઓપ્શન એ છે કે તમે કોઈપણ કામકાજના દિવસે સવારે 10 થી 5ની વચ્ચે રૂબરૂ કેમ્પસ પર જઈને પણ તમારી અરજી જમા કરાવી શકો છો. ઉમિયા સ્કૂલ માટે તમારે તમારી બધી માર્કશીટ અને સર્ટિફિકેટ્સની કોપી, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારું કમ્પ્લીટ રિઝ્યુમ આ બધું જ ઓફિશિયલ નોટિફિકેશનમાં જે ઈમેલ એડ્રેસ આપ્યું છે એના પર મોકલવાનું છે. અને ફરીથી યાદ કરાવું છું, આ બધું 7 દિવસની અંદર કરવાનું છે. હવે ધ્યાન આપજો, રક્ષા શક્તિ સ્કૂલની પ્રોસેસ થોડી અલગ છે. અહીં ઓનલાઈન કે ઈમેલ નથી, અહીં તમારે અરજી પોસ્ટથી મોકલવાની છે. અરજીમાં તમે કયા વિષય માટે એપ્લાય કરી રહ્યા છો એ લખવાનું છે. સાથે તમારી બધી માર્કશીટ, બાયોડેટા, આધાર કાર્ડ અને એક ફોટોગ્રાફ આ બધું જ એમના એડ્રેસ પર મોકલવાનું છે. એડ્રેસ છે વિદ્યાદીપ કેમ્પસ, અનીટા, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. અને હા, તમારી અરજી 10 દિવસમાં ત્યાં પહોંચી જવી જોઈએ. તો આ હતી 3 અલગ-અલગ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શિક્ષકોની ભરતી અંગેની સંપૂર્ણ અને સચોટ માહિતી. આવી જ સત્તાવાર અપડેટ્સ સમયસર મેળવતા રહેવા માટે ગવર્મેન્ટ IQ ગુજરાત સાથે જોડાયેલા રહો.